પોરબંદરના મુખ્ય ગૌરવપથ રોડ પર આવેલા પિઝા પીલ રેસ્ટોરન્ટ ઉપર પથ્થરમારો કરીને 45,000 રૂપિયાનું નુકસાન કર્યાની પોલીસને ફરિયાદ અરજી કરવામાં આવી હતી, જે મામલે પથ્થરમારો કરનાર માનસિક અસ્થિર શખ્સ હોવાનું પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે જાહેર કર્યું છે. પોરબંદરના પિઝા પીલ રેસ્ટોરન્ટમાં વહીવટી કરતા મિલન ભરતભાઈ ગોહિલ દ્વારા કમલાબાગ પોલીસ મથકને 2 દિવસ પૂર્વ ફરિયાદ અરજી કરી જણાવ્યું હતું કે એમજી રોડ કેન્ટ પેટ્રોલ પંપ પાસે આવેલ તેમના રેસ્ટોરન્ટ પર તારીખ 25 ઓગસ્ટના રોજ અંદાજે રાત્રિના 3 વાગ્યા આસપાસ પ્રથમ માળે રેસ્ટોરન્ટ બહારના ભાગે આવેલ કાચવાળા ભાગ ઉપર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા બેફામ પથ્થરમારો કરી એલિવેશનના 4 કાચ ભાંગફોડ કરી અંદાજે રૂપિયા 45,000 જેવું નુકસાન કર્યું હતું. સદનસીબે રાત્રિના સમય હોવાથી રેસ્ટોરન્ટ બંધ હોવાથી સ્ટાફ કે ગ્રાહકોને ઈજા થઈ ન હતી. આથી તપાસ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું અરજીમાં જણાવ્યું હતું, જે મામલે કમલાબાગ પોલીસે તપાસ હાથ ધરી હતી અને રેસ્ટોરન્ટની નીચે આવેલ બેંકના સીસીટીવી ફૂટેજ ચકાસતા આ કૃત્ય માનસિક અસ્થિર જણાતા કોઈ શખ્સે કર્યું હોવાનું સામે આવ્યું છે અને કોઈ પાગલ જણાતો શખ્સ પથ્થરમારો કરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.